અત્યારના તો ફર્સ્ટ ઓલ્ટ પાડી દીધો છે અહીંયા રણિયાળામાં. તો ગઢડા વટી ગયા ને રણિયાળા આવી ગયા છે અહીંથી. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. અને આજે સવારના પોરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, પણ ઇન્ટ્રો શૂટ કરવાનું રહી ગયું. ડાયરેક્ટ હડબડાટમાં હતા એટલે ઉતાવળ હતી તો નીકળી ગયા છીએ અત્યારે તો, અને ઓવર વોઇસ કરું છું. તો અમે તો જાવી છીએ સાતનમાના આશ્રમ. આજે છે ગુરુ પૂનમ, તો અમે બધા બોટાદથી જાવી છીએ ગઢડા, અને ગઢડાથી આગળ આવ્યો છે આશ્રમ, તો એ બાજુમાં જવાનું છે. તકરીબન 45 જેટલા કિલોમીટર કાપવાના છે અમારે. તો અમે ત્યાં સુધી પહોંચવી, ત્યાં સુધી તમે સ્લોમો અને શોર્ટ્સ એન્જોય કરો. તો અત્યારે તો પહોંચી ગયા છે ગઢડામાં, અને ગઢડા અમારી સિટીથી ખાલી 25 કિલોમીટર જ દૂર થાય છે. અત્યારના તો ફર્સ્ટ ઓલ્ટ પાડી દીધો છે અહીંયા રણિયાળામાં. તો ગઢડા વટી ગયા ને રણિયાળા આવી ગયા છે. અહીંથી અમારે આ રસ્તે જ પહોંચવાનું છે આગળ. મસ્ત તો લીંબડિયા તો પહોંચી ગયા છીએ, અને ત્યાં આશ્રમે બહુ પબ્લિક હતું, અને શૂટ એટલું બધું કંઈ થયું નહીં, કારણ કે ગરમી ડેન્જર હતી. એટલે ત્યાંની રામ જોઈ તમે જોઈ શકો છો. તો આશ્રમેથી તો નીકળી ગયા છીએ અત્યારના, અને પાછા ઘર બાજુ. તો આ બાજુ મેં રોકાણ છીએ. અહીં પર્વત જેવું છે, ઉપર ચડવી છે ટેકરી ઉપર, અને જંગલ ઝાડીનો વિસ્તાર છે. હાઈલા વાંધો હા, હાઈલા જેવી ધીમે ધીમે વા ટ્રેકિંગ પોગી જા. હું ફાઇનલી પોગી જશે માંડ માંડ ચડી ચડી. આ બાજુ જો પોગી જાય. હજી વા ઉપર ચડી કઈ, અને અહીંથી નજારો એક વખત જોઈ લ્યા તમે. ગામનો નજારો બાકી એક નંબર દેખાય છે અહીંયા. જો મસ્તનો નજારો જોઈ લીધો. અહીંયા છે ને આ ઝાડવા નીચે છાંયો હતો, બેઠા હતા. હવે નીચે બાજુ જાવી છે. ઉતરવાનું એ અલ્ટિમેટ છે, ધીમે ધીમે ઉતરી જાય. પેલી 80% ઉતરી ગયા છે. જો એકદમ ખડી ચડાઈ હતી, ખડી. અને હવે આટલું ઉતરવાનું છે. સામે ઓલી ઓંડાયું પડી ત્યાં છાવાનું, તો સામેથી ઉતરી ગયા હતા, અને અહીંયા પાણી પી લીધું મસ્ત. રામદેવ પીરજીનું મસ્ત મંદિર છે. અહીં ઘડીક આરામથી ઉતા પવન આવે છે અહીં ધીમો ધીમો.
ઉપર તો ચડ્યા ને તો હાલત ખરાબ થઈ ગઈ થોડી, કારણ કે ચડવામાં ઉપર ચડવામાં ત્યાં વાંધો ન આવ્યો, પણ પછી હેઠું ઉતરવામાં બહુ કેવરાણ લહરતા કેટલી દાન તો બૈસાની તો પડી જાય એવું હતું ઉપર. હવે જાય છે પાછા ઘર બાજુ. ગરમી ડેન્જર લાગતી હતી અમને, એટલે નાહી લીધું છે મસ્ત. ત્યાં બાથરૂમ કેવું કાંઈ તો ન હોય, અહીંયા બાજુ જોવા સામે છે ને પાળો જેવું છે, ત્યાં નાહી લીધું મસ્ત. ગરમી દૂર. સોડા પી લીધી મસ્ત આ બાજુ. હવે જઈએ બોટાદ બાજુ પાછા ગઢડાને ભાઈ બા. તો આશ્રમેથી તો આવીને તો અમે આવી ગયા શિવ તળાવે ને અહીંયા પબ્લિક જોવાય છે, કારણ કે વ્રત છે છોકરીઓ, નાની છોકરીઓના, એટલે પબ્લિક અહીંયા અમારે હોય છે દર વર્ષે. એટલે બતાવું પણ તમને તળાવ. તો આ અમારે બોટાદનું કૃષ્ણ સાગર તળાવ છે. હા હા તળાવેથી તો અમે ત્યારના પાછા ઉતાર્યા હતા ને અત્યારના પંખો ચાલુ થઈ ગયો છે મસ્ત. તો બધા જમવા બેસી ગયા છે. તીખારી છે, દહીંની તીખારી, રીંગણા બટેકાનું શાક અને મસ્ત ખીર બની સાઈજ. ગુરુ પૂનમ છે તો જય ગુરુદેવ, અને બધા પોતાના ગુરુ સ્થાને ગયા હોય આશ્રમે, ગુરુ આશ્રમે. તો આજ પછી ગુરુ પૂનમ છે તો ખીર બની છે અમારે ઘરે. ખીર મસ્ત, જો ખીર તો મસ્ત જમી લેવી. તો બધા જમી રહ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો નાઈ લઉં વરસાદમાં, આમ થાય નાઇટ ડ્રેસના કપડાં તો પહેરવાના છે. તો અત્યારના તો જમીન ત્યારના વયા જતા ગેમ રમવા, અને અત્યારના આજ તો 9:30 પાસ આવતો ગયો છું, પણ ત્યારનો એડિટ કરું છું. તો અહીં જો માઇકને એવું પડ્યું છે એટલે ઓવર વોઇસને એમ ચાલુ હતું. આ બ્લોગમાં તમને ઓવર વોઇસ જોવા મળશે તે, કારણ કે ટ્રાવેલમાં એટલું બધું શું કહેવાય, આમાં માઇક કે એવું કંઈ હું આવીને નહોતો લઈ ગયો, એટલે મેં કીધું ઓવર વોઇસ કરી નાખીશું. ક્લિપ બધી શૂટ હતી તે ઓલરેડી. અને આજનો દિવસ મસ્ત ગુરુ પૂનમે આમ ગયા હતા હાતલમાણેશ્વરમાં. તમે આખો બ્લોગ જોયો અત્યાર સુધી જોયો હોય તો તમને ખબર પડી ગઈ છે. તો મજા આવી ગઈ ઘણી. 45 કિલોમીટર આવ્યા ગયા, 90 કિલોમીટર રાખ્યું થયું ટુ વ્હીલમાં. મજા આવી ગઈ. પછી તળાવે ગયા હતા, ન્યાય મજા આવી ગઈ. અને અત્યારના તો મસ્ત જમી લીધું, ગેમ રમી લીધી. હવે વિચારવાનું કાંઈ ઠીકાણે હતું ને જવાનું છે. તો આ બ્લોગ અહીંયા સુધી તે જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા લાઈવ. બાય બાય.